હેલો ગાઈઝ, જય જયરામ, જય સાઈ રામ. તો મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે અમે છે ઋષિકેશમાં એન્ડ હવે અમે લોકો જવાના છે અત્યારે દેવપ્રયાગ ને રુદ્રપ્રયાગ. આજે આખો દિવસ આ જ કરવાના છે. દૂર છે અહીંયાથી ઓલમોસ્ટ 100 કિલોમીટરનો છે સ્પેન. તો હવે 100 કિલોમીટર જવાના ને 100 કિલોમીટર આવવાના, એટલે સાંજે પણ અમે લોકો લેટ જ આવશું. પ્લસ હવે કાલે પછી વિચારતા છે કે અમે બધા રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા કરીએ, કેમ કે અત્યારે અમને ટેમ્પો ટ્રાવેલર્સ મળી છે તો તેમાં અમે જવાના છે. તો આટલો સિમ્પલ ને સોબર જ અમે લોકો છે અત્યારે. જેટલું ફરવામાં મજા આવે તો જ. અહીંયા ચાલવાનું તો બધી જગ્યાએ બહુ જ છે, ટ્રાફિક બહુ જ છે અહીંયા. ટ્રાફિક તો ઘણું છે, પ્લસ અહીંયા ખાવાનું પણ જરાક છે પ્રોબ્લેમ, બિકોઝ તમને નજીકમાં હોટલ મળવી એ પ્રોબ્લેમ છે. પ્લસ અહીંયા ઠંડી પણ બહુ છે. તમે ઓફ સિઝન આવો કે ઓન સિઝન આવો, તમને ઠંડી જોવા જ મળશે અહીંયા. તો તે પ્રમાણે આવજો. ગરમીમાં આવે તો ગરમી પણ એટલી જ, ઠંડીમાં આવે ઠંડી પણ એટલી જ. અમે અત્યારે આ જે સિઝનમાં આવેલા છે તેમાં થોડીક જ ગરમી છે, થોડીક ઠંડી છે, એટલે આ તારીખ પરફેક્ટ છે. અમે અત્યારે મંથ છે અમારો અત્યારે માર્ચનો, તો ત્યારે આવી શકો છો, તો જ ફરવાની મજા આવે. હવે મળીએ તમને ત્યાં આગળ ટ્રાવેલર્સમાં, અને પછી ત્યાં હવે ડાયરેક્ટ દેવપ્રયાગ ને રુદ્રપ્રયાગ મળે તો ત્યાં તમે થોડુંક સિનેમેટિક ને થોડુંક શૂટ પણ કરશું અમે લોકો. તો ચલો મળીએ ત્યાં. મોર્નિંગ ગાઈઝ, જય જલારામ, જય સાઈ રામ. તો આજે છે ઋષિકેશમાં કયો દિવસ છે? આજે બીજો દિવસ છે આપણો. ને અમારો અત્યાર સુધી કાલનું જે ટ્રાફિક હતું ને ત્યાંથી નીકળ્યા અમે લોકોને શૂટ કરવાનો ટાઈમ પણ નહીં મળ્યો. મારે ઓલરેડી મને થોડુંક ગેસ્ટ્રિક ઇશ્યુઝ થઈ ગયેલા હતા, તો તેના લીધે કંઈ કરવાનું મન પણ નહીં થયું. એટલે પછી ફરવાનું બહુ મસ્ત છે, જગ્યા તમને બહુ જ ગમશે. જે ત્રિવેણી સંગમ છે એ બધું તમને, પણ એટલું કે જેનાથી ચાલવાની તાકાત હોય ઉંમરવાળા નહીં જાય. અમારા વાળા જેટલા બી આવેલા હતા બધા ઉપર જ બેસી રહેલા હતા, પણ જે ઉપર ચડવું પડે ને, ઉતરતા બી જશે, ચડવાની બહુ પ્રોબ્લેમ છે, બહુ એટલે બહુ પ્રોબ્લેમ છે. ને પ્લસ અહીંયા જો તમે સાચું કહો, તમે હોટલ બુક કરો તે જ સારું છે. આશ્રમમાં કંઈ મજા નથી, મેં તમને કેમ હજુ નજીક પસંદ કરજો. અમને એવી હોટલ મળેલી છે એટલી અંદર કે તમને આજુબાજુ કંઈ નહીં. ઇન ધ સિટી તમે શોધો તેનો વાંધો નહીં. તમે જોઈએ તો હરિદ્વારમાં બુક કરીને તમે ઋષિકેશ ફરવા જાઓ તે પણ હજુ ચાલી જાય, પણ અહીંયા તમને મજા નહીં આવશે જરાક પણ. તમને બતાવવામાં કંઈ ઓર બતાવવામાં આવશે, એટલે અહીંયા આવીને જ બુક કરો. તે બે છે કારણ કે અહીંયા આવીને અમને હતું બીજું બતાવેલું હતું, એટલે અમે બી એ નહીં કરેલું. અમારા સાથે એકચ્યુઅલી એમ જોઈએ તો સ્કેમ જ થયો કહેવાય, કેમ કે લાઈક અમે લોકોએ બુક કરેલો હતો ન્યૂ બિલ્ડિંગમાં, બટ આ લોકો એમ કહે છે કે કન્સ્ટ્રક્શન પેલું રિનોવેશન હતું, એના લીધે અમે લોકોએ તમને આ ઓલ્ડ હોટલમાં એટલે ઓલ્ડ આશ્રમમાં રાખેલા છે, અને એ લોકો કમ્પેન્સેટ પણ નથી કરતા. અહીંયા ફેસિલિટી પણ નથી. અહીંયા તમને ખાલી બેડ મળશે. જો આશ્રમ છે નો ડાઉટ, પણ આ લોકો પર પર્સન સમથિંગ અરાઉન્ડ 450 ચાર્જ કરે છે, વિચ ઇઝ લાઈક મોર. અને અમે લોકો ટોટલ 14 લોક છે, તો તે લોકોના પ્રમાણે અમને કંઈ ગમ્યું નથી. અમે નથી કર્યું એકચ્યુઅલી, અમારા કઝિન ભાભીએ કરેલું હતું, એટલે મજા નથી. મતલબ કે તમે અહીંયા આવીને નજીક પસંદ કરજો. આ બહુ મોટું છે ને, અહીંયાથી બહાર નીકળવામાં તમને છે ને પ્રોબ્લેમ થશે. પહેલાં તો અમારે ખાવા જવું હોય તો તેનો પ્રોબ્લેમ છે અહીંયા ને, જેનાથી ચલાતું હોય ને, ઉપર પહાડવાળી આ એક લાઈક છે ને ઋષિકેશ, એટલે ઉપર જે જવાનું છે ત્રિવેણી સંગમ, આ ખાલી છે ને જે લોકોને જે ટ્રેકિંગ ને બધું ગમે ને, ટ્રેકિંગ ને તે લોકોના માટે જ છે. આ કોઈ નોર્મલ પીપલ માટે એવું કંઈ છે નહીં. જે લોકો અહીંયા ખાલી જે લોકો ઘાટ જોવા આવે, ખાલી ઉપરથી જોવા આવે તો તે લોકોના માટે સારું છે, પણ એવું ચાલી શકતા હોય તેને મેં તો એમ જ કેમ
યંગસ્ટરે જ આવવું જોઈએ પહેલાં તો, કારણ કે તે લોકોથી જ ચલાય. પણ હા, જે લોકો નીચે જાય છે તે લોકોના માટે બહુ જ ફાઇન છે. જે તમે નીચે જાઓ, તમને લોકોને ઘાટ જોવા મળે, ત્યાં તમને ફિશિસ જોવા મળે. મેં બધા વિડીયો બનાવેલા છે, તમને આગલા બ્લોગમાં દેખાઈ ગયો હશે. અમે છે ને એકચ્યુઅલી છે ને બોલવાનું ઓછું રાખેલું છે, કારણ કે છે ને તને સિનેમેટિક વધારે જોવા મજા આવશે. તમને એવું થશે કે તમારા બ્લોગમાં તમે વધારે નથી દેખાતા. એવું નથી કે શાઇનેસ, બટ અમને લોકોને અમે બોલતા છે ને, અમે ટ્રાય પણ કરી, પણ છે ને અવાજ નથી આવતો. તો હું વિચાર કર્યો છે, કાં તો હું એડિટિંગમાં વોઇસ ઓવર કરી જોવા, કાં તો પછી જેમ થશે તેમ હું ટ્રાય કરી જોવા કે આને મેં અપલોડ સારી રીતે કરું. પણ સાચું કહું, ઋષિકેશમાં તમે રહેવાનો હોવ, તમે જરાક પૈસા ખર્ચીને, તમે સારો પૈસા ખર્ચીને તમે કોઈ હોટલ જ યુઝ કરો. આ તો તમને આશ્રમ તો હું પોતે ના પ્રિફર જ નહીં કરું, કેમ કે તમને અહીંયા ઓલમોસ્ટ અમારા ઓલમોસ્ટ અરાઉન્ડ 20-25,000 થઈ જ ગયા છે, જેમાં તમને લોકોને કંઈ મળતું નથી. કેટલા અમારે ઋષિકેશમાં જોવા જતા 3 થી 4 દિવસ જ છે ને 25,000 આપવા એ મને બહુ લાગતું નથી. ઓફ સિઝન છે પાછી, તો તે પ્રમાણે તો ગમતું નથી. તો ઓફ સિઝન પ્રમાણે પબ્લિક બી બહુ છે, એટલે બહુ. તમને એવું લાગે નહીં કે આ તમે અત્યારના ટાઈમ આવ્યા ને, ઇવન એટલી ઠંડી છે અહીંયા કે તમને પોતાની એવું લાગે નહીં કે આ માર્ચમાં અહીંયા આવ્યા છો તમે લોકો અહીંયા. એટલે ઓફ સિઝનમાં જો આ પરિસ્થિતિ હોય તો પછી તમે સમજી લેજો કે જ્યારે તેની સિઝન હશે તો કેટલું ટ્રાફિક. અમે જેટલું વહેલું આવવાનું, અમે 6 વાગે એકચ્યુઅલી આવી જવાના હતા, તેના બદલે અમને રાત્રે 10 વાગ્યા. એટલું ટ્રાફિક મળે છે અંદર. ને તમે ખાવું હોય તો અહીંનું લોકલ ખાવાનું ખાઓ. તમે ગુજરાતી ભલે હો, પણ ગુજરાતી ખાવાનામાં કંઈ મજા નથી મજા. જે કોઈ પણ માને કે તમે લોકલ ખાવાનું એનું એટલું સારું છે ને, તમને સમોસા પણ એમાં નવી ક્વોલિટી તમને જોવા આવો ને તો ત્યાંનું જ ખાઓ. આપણે પછી જો ગુજરાતી ખાવાના હોય ને આપણે અહીંયાનું જ ખાવાના હોય તો પછી અહીંયા કોઈ અર્થ બી. અમારા લોકો જરાક ઓર્થોડોક્સ છે, એ લોકોને ગુજરાતી જ ખાવાનું જોઈએ. અમે કેટલું પણ કહીએ, એ લોકોને પચતું નથી ખાવાનું, તો એ મજા નથી આવતી. હું પોતે કંટાળી ગયો છું ખાઈને. તો કંઈ નહીં, તમે હવે તમારી મેરેજ જોઈ લો. પણ સાચું કહું, તમે આ લોકલ ખાવાનું ખાઓ, તે જ સારું છે, તે જ પૌષ્ટિક છે, તે જ વધારે અહીંયાનો તમને મજા આવશે. હા, મસાલેદાર છે પણ મજા આવી જાય. પોતાની ગાડી લઈને આવો તો બેસ્ટ છે, પણ ટ્રાવેલિંગ ખર્ચો બહુ છે. તમે એક રિક્ષા પકડો ને એટલે તમને છે ને 600 રૂપિયા તમને લઈ જવાના જ લાગે છે. તેવા તો તમારે આખો દિવસમાં કાં જ્યાં જવાનું હોય ને તેટલા રૂપિયા એક જગ્યાના નથી, એક જ આખો દિવસના નથી 600. તમને અહીંયાથી ખાલી તમે જમવા જાઓ ને એટલે તમને કહેશે કે તમે આટલા જણ છે, 200 રૂપિયા તો જોઈશે જ. બસ એવી અમારી 3 રિક્ષા હોય છે. એટલે પ્રિફર નાલી ગાડી બેસ્ટ છે. તો કંઈ નહીં, હવે આપણે જવાના છે આજે લક્ષ્મણ ઝૂલા ને રામ લક્ષ્મણ ઝૂલા ને જાનકી ઝૂલા બી જવાના છે. જાનકી ઝૂલા અમુક જગ્યાનું અમે કવર કેમ નથી કર્યું કે ત્યાં એ છે પ્રોહિબિટેડ છે ત્યાં, ને અનાદર કહેવાય જાતનું ભગવાનને તો કરેલું, એટલે એ સારું પણ છે. તો કંઈ નહીં, ચાલો હવે આજે બીજી જાણકારી આપતા રહેશું અમે. કેમ છો? હવે અત્યારે જવાના આપણે લક્ષ્મણ ઝૂલા માટે. રામ લક્ષ્મણ ઝૂલા નહીં, ખાલી લક્ષ્મણ ઝૂલો જ પહેલાં મેઇન, કેમ કે અહીંયા જે ગણાય તે લક્ષ્મણ ઝૂલો જ ગણાય. બાકી બીજા બધા ઝૂલા પછીથી વહીના કદાચ એવું જ છે કંઈ. હવે હાંભેલી સાઈડે એક નદી છે, એ બહુ મસ્ત છે, એટલા માટે જ અમે આ બ્લોગ પાછળ ચાલુ કર્યો. હા, અમારી હોટલના જસ્ટ એક્ઝેક્ટ પાછળ છે. એટલું દૂર બી નથી, ખાલી ઓલમોસ્ટ 1 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ખાલી દૂર ઝૂલાથી. જો અત્યારે મેં તમને બતાવું, અહીંયા લોકો નાતા પણ છે. મસ્ત વ્યૂઝ છે, પાણી નીચેથી જોઈ લે. આ બધું પાણી છે. આ તમે વ્યૂ જોઈ તો અમુક. ને હવે તે બારની સાઈડે મેઇન છે ઝૂલો. તમને ઝૂમ કરીને બતાવું તો આખો ઝૂલો છે. આ લોકો નાય છે ત્યાં બધા રહ્યા છે. જેટલું હવે બધું ટ્રીપ પૂરી થવા આવી છે. મારે છે ને એકચ્યુઅલી મસૂરીમાં લેન્ડોર જવું છે, કેમ કે હું પોતે એક રાઇટર છું. તો મને એઝ અ રાઇટર રસ્કિન બોન્ડ બહુ ગમે. એમ નો ડાઉટ રસ્કિન બોન્ડ ઇઝ અ લેજન્ડ, બટ બીજા રાઇટર્સ વધારે ગમે. બટ રસ્કિન બોન્ડને મળવા માટે એક ચાન્સ મળેલો છે. ઇફ જો અમે લોકો ત્યાં ટ્યુઝડેનો ટાઈમ છે. કાલે ટ્યુઝડે કે નહીં, ટ્યુઝડેના દિવસે જ બહાર આવે છે. હા, હવે કદાચ મળીએ બી. એકવાર મસૂરી ગયા ને પછી મળીએ બી કદાચ. તો અમારા છે અમુક લોકો. હવે લાસ્ટ ડેઝ છે અમારે 2 દિવસ છે, પછી તો અમે પરમ દિવસથી તો અમે ટ્રેનમાં આવશું 5:30. પણ એકવાર ખાલી મારે રસ્કિન બોન્ડને ત્યાં જઈને મળવું છે. લેન્ડોરમાં ત્યાં બેક હાઉસ છે. મને એ વસ્તુ બહુ ફેસિનેટ કરે એમ જોવા જઈએ તો. બટ હવે જો ત્યાં જવાનું થયું, જો અમારે જવાનું થાય તો તમને શ્યોર બતાવો, કેમ કે ત્યાંની જેને વ્યૂ એવો હોય છે કે જેને ફોરેન સિટી હોય. ફોરેન સિટી લાઈક ઓબ્વિયસલી, કેમ કે ત્યાં બ્રિટિશર્સનું રાજ હતું અને બ્રિટિશર્સે જે પ્રમાણનું ત્યાં ડેવલપમેન્ટ કરેલું છે ત્યાં પ્રમાણનું જે તમને એક શું કહેવાય કરીએ એ લોકોને કહીએ કે જઈએ જરા, કેમ કે લેન્ડોર એક એવી પ્લેસ છે જ્યાં મસૂરીમાં જવું એક નેસેસરી બની જાય તમારી. તમે જ્યાં સુધી મસૂરી આવ્યા ને તમે લેન્ડોર નહીં જાય તો એ તમારી સૌથી મોટામાં મોટી ભૂલ થઈ જાય કે તમે લેન્ડોર નહીં આવ્યા. તો હવે જઈએ જરાક નીચે જઈએ તો પગ ઠંડા કરીએ
તો ત્યાં તમને મળીએ નીચે જઈને. બાય. લાઈફમાં અવાય એવી જગ્યા છે બધી જગ્યા ફરવાનું મસ્ત છે. એવું કોઈ જાતનું એવું નથી કે તમે અહીંયા આવીને પસ્તાયા હોય, પણ જેને એમ કહે ને કે ચલાતું હોય એ રીતે હોય તો જ આવજો. પણ છે બહુ મસ્ત બધી જગ્યા, તમારે આવીને તમને મજા તો પડી જ જાય છે. ટ્રાફિકનો ઇસ્યુ તો હવે બધી જગ્યાએ જ હોય છે, પણ તે પ્રમાણે રેડી થઈને આવું કે આપણે ટ્રાફિકનો બી ઇસ્યુ એ કરવું પડશે. નહીં તો અહીંયા બધે મંદિર જ વધારે જોવા મળશે જ્યાં જુએ ત્યાં સુધી. આ પણ એક જગ્યા એટલી ફાઇન લાગે છે, પાણી ને ઠંડક તો રાત્રે એટલી થઈ જાય છે, પંખો બંધ કરીને બી હોવું પડે એવું છે અંદર. અહીંયાથી જ તેમ કહે ને કે અમે જ્યાં ગયા ને ધારી દેવી, ત્યાંથી અમને એવું જાણવા મળ્યું કે જ્યારે બી તમે 4 ધામની યાત્રા ચાલુ કરો ને, કેદારનાથ ને એ બધું, તો તમારે એ ધારી દેવીના દર્શન કરવા પછી જ તમને એ, કારણ કે એમ કે રક્ષણ કરે છે તમારું, એના માટે. અમને હવે ત્યાં ગયા પછી એ બધું અમને જાણવા મળે છે. એ તમને પાણીની વચ્ચે છે ને એવું બી કોઈ અમને જાણવા મળ્યું છે. હવે એ સાચું છે નથી ખોટું એ અમને નથી ખબર. એવું કહે છે કે જ્યારે છે ને એ દેવી હતા ને ત્યાં એમને ત્યાંથી ઉચકવામાં આવ્યા, ત્યાર પછી જ આ કેદારનાથમાં એક એમ કે પ્રલય આવેલો હતો. એટલે પાછું એ લોકોએ બધું મંદિર બનાવ્યું ને ભાઈ પાછા તે માતાજીને ત્યાં જ પાછા સ્થાપિત કરવામાં આવ્યા. નહીં તો એમ કે એ માતાજીને ત્યાંથી જ્યારે ઉપાડી લીધા ને ત્યાર પછી પ્રલયની શરૂઆત થઈ ગઈ એમ કે. એટલે એકચ્યુઅલી એમાં એ કોઈનો વાંક નહીં હતો, કંઈ નવું કરવા માટે એમ કે રસ્તામાં વચ્ચે મંદિર પડતું હતું, પણ પાછા તેમને ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા. વચ્ચોવચ્ચ છે, જવા જેવું છે મંદિર. હા, ચઢાઈ બહુ ભારી છે, સ્લોપ ટાઈપનું છે અને સ્લોપ ઉતરતા સારું લાગે પણ ચડવામાં બહુ ભારી પડે. પણ એકવાર બધી જગ્યા જવું. આ એવી જગ્યા છે કે તમે છે ને ઓછા લોકો જેટલા હોય ને, તમારા ક્લોઝ વન્સ હોય, જેમ કે અમે 2 છે તો તે લોકોના સાથે મજા આવશે. વધારે લોકો સાથે મજા આવતી છે નહીં આવે. થોડાક હોય તો ચાલી જાય આપણે. સૌથી પહેલા ટ્રાફિક વધારે છે, ટ્રાવેલનો ખર્ચો વધારે છે. યંગસ્ટર હોય તો યંગસ્ટર સાથે આવવાનું, કેમ કે એ લોકોની સાથે વધારે મજા આવે. અંદર આમાં છે ને 2 મત થઈ જાય, કોઈને આ જ જોઈએ, કોઈને એના કરતાં યંગસ્ટર સાથે આવવું હોય તો યંગસ્ટર, ઓલ્ડ હાથે હોય તો ઓલ્ડ હાથે, કારણ કે તો વધારે મજા આવે છે. હા, પેરેન્ટ્સને લઈ આવવું કોઈને એવું નથી. અમે ભલે ફેમિલીથી સાથે આવેલા છે, પણ અમને અમારી 2 સાથે જે આજે સવારે ફરેલા છે ને તે વધારે મજા આવેલી છે. બીજા એ લોકોના સાથે અમને બહુ મજા નથી આવતી, સાચું કહો તો. એટલે હવે તમે સાચું કહો ને, તમે ફેમિલી સાથે તો આવવાય જ નહીં. છે પણ અમે ઝંઝીની જેમ રહીએ છીએ, જ્યારે જે મન થાય. કેમ કે અમે આજે જે આવ્યા ને કે સવારથી ઉઠીને ધીમે બધું જોતા જઈએ તો એ વસ્તુ જ અલગ છે. ખાલી ફરવા પૂરતું ત્યાં ફરીને આવી રહેવાનું એનો કોઈ મિનિંગ બી નથી. એનું સ્ટ્રીટ ફૂડ ખાવું તે વધારે સારું છે. ભેલપુડી અત્યારે ખાવાના છે અમે લોકો, નહીં ભેલ ખાવાના છે, નોર્મલ ભેલ, તો એ ખાવા જેવું છે. કેમ અને એ બધા પર તમે મોસ્ટલી રહેશો ને તો વધારે સારું છે. સાંજના ટાઈમે તમે કશે કોઈ ઠીકઠાક નોર્મલ હોટલ પકડશો, ત્યાં છોલે કુલચે, છોલે ભટુરે, પછી ત્યાં કચોડી છે, એ બધી વસ્તુ ખાશો તો તે વધારે સારું છે. એટલે આવો, યંગસ્ટર સાથે મજા આવી જાય આપણને. એટલે હમણાં આટલું જ છે હમણાં તો, કારણ કે અમે સવારના આજે છે ને એક મંદિર હતું અમે સ્કીપ કર્યું છે, કેમ કે હવે રોજ મંદિર બી જરાક ટાયર થઈ જવાય છે અંદર. તો કંઈ નહીં, ચાલો અમે અગાડી હવે રામ લક્ષ્મણ ઝૂલા પર જઈએ છીએ. જેમ અમે કંઈ નવું વચ્ચે આવશે તો પાછું તે બતાવશું. આ બધું સ્ટ્રીટ ફૂડ અહીંયાનું એમ દિલ્હીથી તમે જ્યારે ઉત્તરાખંડનું હોય, ઉત્તર પ્રદેશ હોય, એ બધાનું જે સ્ટ્રીટ ફૂડ તમે ખાય ને તો તે વધારે સારું પડે. કે અહીંયાનું સ્ટ્રીટ ફૂડ જ વધારે સારું છે. લોકો એ જ પ્રિફર કરે. સવારે દિલ્હીમાં તમે જાઓ, સવારની પરમાં તમને 4 વાગે કે 5-6 વાગે તમને લોકોને છોલે ભટુરે હોય ને હોય જ, છોલે ભટુરે હોય જ. થોડા મસ્ત છે, મસ્ત છે. તીખું છે? હા મસ્ત છે, બરાબર છે, પરફેક્ટ છે, તીખું છે. અહીંયાનું ખાવાનું સ્પાઇસી છે. અમે જે લોકોને સ્પાઇસી ખાવાનું હોય ને તે લોકોને અહીંયા આવું જ જોઈએ. અમે તો કહું, અને આ વ્યૂ જોઈ, આ જે વ્યૂઝ હોય. अच्छा, थैंक यू भैया. 2 चमची तो चम्मच दे दो. हिंदी में बोलता है क्योंकि यहाँ सब हिंदी चलती है तो थोड़ा हिंदी आ जाता है. अच्छा, चलो खाने के बाद मिलते हैं. हाँ. તો અત્યારે આવી ગયા છે જાનકી સેતુ પર. હા, જ્યાં છે જાનકી સેતુ પછાડી જે તમને દેખાતું છે તે.
હાજો હા આ જો તમે અહીંયા આખું કાર્વિંગ કરેલું છે શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું. અહીંયા આખું ફૂલ કાર્વિંગ જ છે. નો ડાઉટ આટલી વસ્તુ તમે જોઈને એટલે અહીંયા એમ થઈ જાય કે હા પૈસા વસૂલ. કોઈ ટિકિટ નથી કંઈ નથી એ નથિંગ, તમે એમ જ ખાલી. ને અહીંયા જો ત્યાં રિવર રાફ્ટિંગ થતી છે, તમે જોવો તો આ બધી રિવર રાફ્ટિંગ. હાજો આ બધા વાંદરા પણ તમને જોવા મળશે. બજરંગ સેતુ છો ને? બજરંગ સેતુ છે એટલે ત્યાં મળવાના જ તમને. હજુ સ્ટીલ કન્સ્ટ્રક્શનમાં છે. ચાલવા માટે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. બસ અહીંયા જો આખો કાચ મૂકવામાં આવશે હજુ. કાચ પર ચાલવાનું આવશે. હા એટલે અહીંયા અહીંયા કાચ મૂકેલા છે એના પર ચાલવાનું આવશે. પણ હજી સ્ટાર્ટ નથી કર્યું. હા જો અહીંયા આ કાચ છે, આના ઉપર ચાલવાનું આવશે. પણ હજુ સ્ટાર્ટ નથી કર્યું ને. તમે અહીંયાનો વ્યૂ જો ને, તમે અહીંયાનો વ્યૂ જો પરફેક્ટ. આ જો ત્યાં પણ એ જ વસ્તુ છે અને અહીંયા પણ એ જ વસ્તુ છે.